હેલો દોસ્તો, આજે આપણે બનાવશું દાળ ભાત. પહેલાં દાળ પલાળીને રાખી હતી, તે દાળને આપણે પહેલાં ચડવા મૂકી દઈશું. ગરમ પાણી મૂકીને ચડવા દઈશું એને. કુકરની 1-2 સીટી મારી લેવાની છે. એટલા ઘડી આપણે હવે મરચાં કટિંગ કરીશું. મરચાં નાના નાના કટિંગ કરવાના છે. હવે આપણે ડુંગળી સોલીશું. ડુંગળી બરાબર સોલી લેવાની છે. હવે આપણે ભાત મૂકીશું. પાણીમાં થોડું મીઠું પણ નાખવાનું છે. હવે ભાત આપણે એડ કરશું. ભાતને ધીમા ગેસે ચડવા દેવાના છે. તૈયાર થાય એટલા ઘડી આપણે ટામેટા કાપીશું. ટામેટા બહુ નાના નાના કાપવાના છે. દાળની બધી જ વસ્તુ નાની નાની કટિંગ કરવાની છે. ભાતમાં આપણે હવે થોડું તેલ નાખીશું. ભાતમાં આપણે લીંબુ પણ નાખવાનું છે, જેથી કરીને થોડા ખાટા રહે અને સ્વાદ સારો આવે અને ભાત છૂટા થઈ જાય. તેના માટે આપણે લીંબુ નાખીશું. ભાતમાં લીંબુ નાખવાથી ભાત બહુ વ્હાઈટ દેખાય છે. અને આપણા ભાત પણ તૈયાર થવા આવ્યા છે. હવે આપણે ધાણા પણ કટિંગ કરીશું. બધી વસ્તુ આપણે કટિંગ પણ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. લીલવણ જેટલું વધારે નાખશું તેટલા સારા બનશે. આપણા ભાત પણ બનીને તૈયાર થઈ ગયા છે. જુઓ, બહુ સરસ ભાત બન્યા છે. હવે આપણે દાળ માટે મૂકીશું વઘાર. પહેલાં તેલ નાખીશું. તેલની અંદર કાચી સિંગ નાખીશું. જીરું ને રાઈ નાખીશું. હવે આપણે મરચાં નાખીશું. બધું બરાબર તેલમાં શેકવાનું છે. મિક્સ પણ કરી લેવાનું છે બરાબર. હવે આપણે ડુંગળી નાખીશું. દાળ બહુ જ સરસ બનશે આપણી. હવે આપણે હળદર નાખીશું. હળદર માપની જ નાખવાની છે. થોડું સૂકું મરચું પણ નાખીશું. હવે આપણે મીઠું પણ એડ કરીશું. હવે બરાબર મિક્સ કરી લેવાનું છે. બધું એડ કર્યા પછી હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. થોડું પાણી પણ એડ કરવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. વઘાર આપણું બહુ જ સરસ બનશે. હવે આપણે ટામેટા એડ કરીશું. ટામેટા એડ કરીને થોડી વાર વઘારને તૈયાર થવા મૂકી દેવાનું છે. દાળ પણ આપણે એકદમ સ્પાઇસી બનાવવાની છે. જોઈ શકો છો, વઘાર બહુ સરસ બન્યો છે. હવે આપણે અંદર દાળ એડ કરીશું અને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને દાળને ધીમા ગેસે ગરમ થવા દેવાની છે. દાળ બહુ જ સરસ બનવાની છે, જોઈ શકો છો તમે. હવે આપણે દાળમાં લીંબુ પણ નાખીશું, જેથી કરીને થોડી ખાટી બને. જેટલી ખાટી મીઠી હશે એટલી સ્વાદમાં મજા આવશે. આપણે એક લીંબુ ભાતમાં એડ કરી દીધું અને એક લીંબુ દાળમાં એડ કરી દીધું. તો બરાબર મિક્સ કરી લઈશું. જોઈ શકો છો, દાળ એકદમ બહુ જ સરસ બની છે. હવે આપણે દાળને મીઠી બનાવવા માટે અંદર ખાંડ નાખીશું. ખાંડ નાખીને બરાબર મિક્સ કરીશું અને થોડી વધારે ગરમ થવા દેવાની છે. હવે આપણે અંદર ધાણા એડ કરીશું. બધા જ ધાણા એડ કરી દઈશું. દાળ એકદમ સારી બની છે. આપણા દાળ ભાત બનીને તૈયાર થઈ ગયા છે દોસ્તો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો.